હું જાફરાબાદથી કામધેનુ ગૌસેવા ટ્રસ્ટી વિરેન્દ્રસિંહ જાડેજા. ગઈકાલથી ફેસબુકમાં એક વિઠ્ઠલભાઈ સોલંકી દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે કે કામધેનુ ગૌસેવા ટ્રસ્ટમાં જે કંઈ ચાલતું હોય તેના માટે. એમણે એવું કીધું છે કે કામધેનુ ગૌસેવા ટ્રસ્ટમાં જન્માષ્ટમીમાં ફાળો ઉઘરાવવામાં આવે છે, તો અમે કોઈ ફાળો ઉઘરાવતા નથી. જન્માષ્ટમીનો મેળો કરીએ છીએ અને એ પણ જાફરાબાદની ગરીબ અને મધ્યમ વર્ગની જનતાઓ માટે કે જે લોકો રાજુલા કે કંઈ આગળ જઈ શકતા નથી. એટલે એમાં કોઈ પણ કમાવાનો ધ્યેય હોતો નથી અને એમાંથી જે કંઈ મળે છે એને અમે ગૌશાળામાં ભરણ પોષણ માટે વાપરીએ છીએ. અને અમારું કાયદેસરનું ગૌશાળા ટ્રસ્ટ છે, એમાં જે કાયદેસર નીતિ નિયમો હોય તે છે. અને બીજી વાત કે ગૌશાળાનું કહે છે કે પ્લાસ્ટિક ગાયો ખાય છે, તો તે ગૌશાળાની કોઈ જવાબદારી હોતી નથી. પ્લાસ્ટિક માટે તમે સરકારશ્રીને અને ગવર્મેન્ટને કહી શકો. અને ત્રીજું કે આપણે કીધું કે ગાય મરી જાય પછી ગૌશાળામાં અમે ફોન કરીએ છીએ, તો એ પણ આપણે કહી દઉં જણાવવું કે ગાયોની સેવા કરાવવી હોય અથવા ગાયને કંઈ લાગ્યું હોય, કંઈ બીમાર હોય, એક્સિડન્ટ હોય, તો તમારા ફરજ રૂપે ગૌ પ્રેમ માટે તમે પણ ગૌશાળાએ પોગાડવાની જવાબદારી તમારી પણ હોય છે. અમે એમને ગૌશાળાએ સારી ટ્રીટમેન્ટ આપી અને એને જીવ બચાવીએ છીએ. અને બીજું કે જે ગાય માતાનું મૃત્યુ થયું હોય તો એની જવાબદારી નગરપાલિકાની હોય. કાલ સવારે તો કોઈ પણ જનાવર મરી જશે, તમે એમ કહેશો કામધેનુ ગૌશાળાવાળાએ ધ્યાન ન દીધું, વાત ન કરી. અમારી બાયડી છોકરા છે, અમે કામ ધંધે જાય છીએ. અને રહી વાત બીજી કે જે આ વિડીયો તમે બનાવ્યો છે કે ગૌશાળામાં ન આવવું, તો હરેક આપને તથા આપને જેણે વિડીયો બનાવવાનું કીધું છે એ બધાને ખ્યાલ જ છે કે કોણે આપને આ વસ્તુ કીધી છે. મતલબ કોઈ વસ્તુ ફેર પડશે નહીં. ગૌ માતાને ગૌશાળા ઉપર બ્લેમ કર્યા પહેલાં હરેક કાયદો જાણી લેવો ભાઈ. અમે શું કરીએ છીએ એ ઉપરવાળો જોવે છે અને ભગવાન સૌને સદબુદ્ધિ દે, હજી હું કહું છું. કારણ કે આખું ગામ જાણે છે કે શૂન્યમાંથી સર્જન આ જાફરાબાદ જેવા ગામમાં અમે ગૌશાળા બનાવીને કરી છે. અને બીજી વાત આપ કરી કે ગાયો સારી ગાયો જ રાખીએ છીએ. અમે એક પણ મોટા માથાની હોય કે સામાન્ય વર્ગની હોય ગાય સારી અમે લેતા નથી. અને અહીંયાની કોઈ પણ ગૌશાળામાં ક્યાંય સારી ગાયો કોઈ લેતા નથી. અમારી ગૌશાળામાં નિયમમાં લખેલું છે કે એક્સિડન્ટ થયેલી, બીમાર અથવા વીઆઈ ગયેલી ગાય હોય તો એના વાછડાને કૂતરા અથવા સુવર ભૂંડણાથી ડર હોય મરી નાખવાનો, એટલે અમે એની સેવા કરીએ છીએ. માટે કોઈ પણ દૂધની કે એ વાત તમે જે કરી છે એ તદ્દન ખોટી છે. અને આપને આ જવાબ મારે એટલા માટે દેવો પડે છે કે જે ખારવા સમાજમાં ઘણા ગૌપ્રેમીઓ છે, ઘણા કામધેનુ ગૌસેવા ટ્રસ્ટમાં આવે છે અને એને આ વસ્તુ ચોખવટ કરવી એ મારી ફરજ છે. બાકી જન્માષ્ટમીમાં કંઈ, અને આપ સૌને ખ્યાલ જ છે કે આમાં કેટલા આગેવાન કેટલા મોટા માથાએ શું ફાળો આપ્યો છે. માટે ફાળાની વાત રહેવા દો. અને એક કોમેન્ટ એવી પણ હતી કે આમાં સરકાર સહાય શું આપે છે, તો તમે ગૂગલમાં સર્ચ કરીને જાણી લેજો ગાય દીઠ ગવર્મેન્ટ શું સહાય આપે છે. એટલાથી તમે ઘરે ગાય રાખી હોય ને તોય પૂર્ણ ન થાય. માટે ગાયોને ગૌશાળાઓ વિશે કોમેન્ટ કરવાનું રહેવા દો. અને આવી ખોટી વાતું કરી ગૌશાળાના નામે તમે વાયરલ થવાનું રહેવા દો. સારા કામ કરો, ગૌશાળાએ આવો, ગૌશાળાની તમને ટોટલ ડિટેલ મળી જશે. ગૌશાળાના શું નિયમો છે, ગૌશાળામાં અમે શું કરીએ છીએ, અને આમાં ગૌશાળા બનાવતા વખતે એટલા વર્ષથી અમે એમાં શું ભોગ દીધો છે એ પણ તમને સૌને ગૌશાળાએ આવો એટલે તમને મળી જશે. અને ત્યાં ટોટલી ડિટેલ કે જે તમે કેશ દીધા છે તો કેશનો પણ રિપોર્ટ છે, એકાઉન્ટમાં પેમેન્ટ કર્યું છે તો તેનો પણ રિપોર્ટ છે, ક્યાં અમે યુઝ કર્યો છે તેનો પણ રિપોર્ટ છે. એટલે માટે ગૌશાળા વતી કંઈ પણ બોલવાનું રહેવા દો. આપ સૌને હજી કાયદાનું જ્ઞાન ન હોય તો એ પણ હું તમને જણાવું કે ઇલેક્ટ્રો મીડિયાથી આપ જે કાંઈ બ્લેમ કરો છો એમાં તમે ખોટા પુરવાર થાવ તો કાયદેસર થાય. પણ હું એવું નથી સમજતો. તમે તમારું ખાલી ખારવા સમાજ કહો, પણ હું 18 વર્ષ હિન્દુ સમાજ એક ભાઈ બહેન જ રાખું છું અને અમારો એક જ ધ્યેય છે. અને આટલા વર્ષોથી અમે મેળો કરીએ છીએ. ગયા 2024માં એક ખારવા સમાજના બેનનો લોકેટ ખોવાઈ ગયું હતું 50,000ની માથેનું. એ પણ અમે એમને ગૌશાળાએ ઓફિસે બોલાવીને આદર પ્રમાણે એમને આપેલું છે. અને ત્યાં જાફરાબાદની પોલીસ સતત મેળો ચાલુ થાય ત્યારથી લઈને મેળો પૂર્ણ થાય ત્યાં સુધી હોય છે.
અમારા ગૌરક્ષકો પણ મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત હોય છે. અને આપણી તો વસ્તુ અલગ છે, પણ મુસ્લિમ સમાજની બેનો દીકરીઓ સાથે કોઈ જણ નથી આવતા, છતાં પણ એ લોકો મેળામાં આવે છે અને અણબનાવ બન્યો નથી. માટે ગૌશાળા વિશે કંઈ ખરાબ બોલીને તમને કંઈ મળવાનું નથી. બાકી હરી ઈચ્છા બળવાન, જે કૃષ્ણ ભગવાનને ગમશે તે જ થશે. જય શ્રી રામ, જય ગૌ માતા.